આપણે પદ્મપુરાણના 40મા દિવસની કથાને આગળ વધારીએ। હે મહાબાહુ રઘુનાથજી, હવે તમારા માટે તે સમય આવી ગયો છે કે જે યજ્ઞના માટે નિશ્ચિત કરેલા અશ્વની સારી રીતે પૂજા કરીને તેને પૃથ્વી પર ભ્રમણ કરવા માટે છોડવામાં આવે, તેના માટે સામગ્રી એકત્રિત કરવામાં આવે, સારા સારા બ્રાહ્મણોને બોલાવવામાં આવે તથા તમે પોતે તે બ્રાહ્મણોની યથોચિત પૂજા કરો। દીનજનો, અંધજનો અને દુઃખી લોકોના વિધિવત સત્કાર કરીને તેમને રહેવા માટે સ્થાન આપો અને તેમના મનમાં જે વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેનું તમે દાન કરો। તમે સુવર્ણમયી સીતાની સાથે યજ્ઞની દીક્ષા લઈને તેના નિયમોનું પાલન કરો। પૃથ્વી પર બ્રહ્મચારી રહેવું તથા ધન સંબંધી ભોગોનો પરિત્યાગ કરો। તમે કટિભાગમાં મેખલા, હરણનું શીંગડું, મૃગચર્મ તથા દંડ ધારણ કરો તથા સર્વ પ્રકારની સામગ્રી અને દ્રવ્ય એકત્રિત કરીને યજ્ઞનો આરંભ કરો। મહર્ષિ વસિષ્ઠના આ ઉત્તમ અને યથાર્થ વચન સાંભળીને શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણને કહ્યું, શ્રી રામે કહ્યું કે લક્ષ્મણ, મારી વાત સાંભળો અને તેનું તરત પાલન કરો। જાઓ, પ્રયત્ન કરીને અશ્વમેઘ યજ્ઞ માટે યોગ્ય અશ્વ લઈ આવો। શેષજી કહે છે કે શ્રી રામચંદ્રજીના વચન સાંભળીને શત્રુ વિજયજી લક્ષ્મણજીએ સેનાપતિને કહ્યું કે વીર, હું તમને એક બહુ જ પ્રિય વાત કહી રહ્યો છું, તે સાંભળો। શ્રી રઘુનાથજીની આજ્ઞા અનુસાર તરત જ હાથી, ઘોડા, રથ તથા પાયદળ સહિત ચતુર્ંગની સેના તૈયાર કરો, જે કાળના સૈન્યનો પણ વિનાશ કરવામાં સમર્થ હોય। મહાત્મા લક્ષ્મણનું આ વચન સાંભળીને કાલજીત નામના સેનાપતિએ સેનાને તૈયાર કરી। તે સમયે લક્ષ્મણના આદેશ પ્રમાણે સજાવીને લાવેલા અશ્વમેઘ યજ્ઞનો અશ્વ બહુ શોભી રહ્યો હતો। એક શ્રેષ્ઠ પુરુષે તેની લગામ પકડી રાખી હતી, 10 ધ્રુવક તેની શોભા વધારી રહ્યા હતા। તેના શરીર પરની ઝીણી ઝીણી રૂંવાટીના કારણે તે બહુ સુંદર લાગતા હતા। તેના ગળામાં ઘૂંઘરું પહેરાવ્યા હતા જે એકબીજાને અડીને ન હતા। વિસ્તૃત કંઠકોશમાં મણિ શોભતો હતો। તેના મુખની કાંતિ પણ બહુ નિર્મળ હતી અને તેના બંને કાન નાના નાના અને કાળા હતા। ઘાસના ગ્રાસથી તેનું મોઢું બહુ સુંદર લાગતું હતું અને ચળકતા રત્નોથી તેને શણગારવામાં આવ્યો હતો। આ પ્રમાણે સજી ધજીને મોતિયાની માળાથી સુશોભિત થઈને તે અશ્વ બહાર નીકળ્યો। તેની ઉપર શ્વેત છત્ર હતું, બંને બાજુથી 2 સફેદ ચામર તેની શોભા વધારી રહ્યા હતા। સારાંશ એ છે કે તે અશ્વનું સંપૂર્ણ શરીર વિવિધ પ્રકારના શોભાયુક્ત પદાર્થોથી સંપન્ન હતું। જેમ દેવતાઓ સેવાને યોગ્ય શ્રીહરિની બધી બાજુથી સેવા કરે છે, એ જ પ્રમાણે મોટી સંખ્યામાં સૈનિકો તે ઘોડાની આગળ પાછળ અને મધ્યમાં રહીને તેની રક્ષા કરતા હતા। ત્યાર પછી સેનાપતિ કાલજીતે પોતાની વિશાળ સેનાને કૂચ કરવાની આજ્ઞા આપી। આજ્ઞા મળતા જનસમુદાયથી ભરપૂર તે વિશાળ સેના છત્રથી સૂર્યને ઢાંકતી રહીને પોતાની છાવણીમાંથી નીકળી તે સેનાના બધા શ્રેષ્ઠ વીરો રઘુનાથજીના યજ્ઞ માટે સુસજ્જ થઈને ગર્જના કરતા તથા યુદ્ધ માટે ઉત્સાહ પ્રગટ કરતા રહીને બહુ જ હર્ષપૂર્વક ચાલવા લાગ્યા। બધા સૈનિકો હાથમાં ધનુષ્ય, પાસ અને ખડગ ધારણ કરીને સૈનિક કેળવણી મુજબ પૃથક પૃથક કતારબંધ ચાલતા ખૂબ ઝડપથી મહારાજ શ્રી રામ પાસે આવ્યા। તે ઘોડો પણ આકાશમાં ઉછળતો તથા પૃથ્વીને પોતાની ટાપથી ખોદતો રહીને યજ્ઞ ચિહ્નથી યુક્ત મંડપની પાસે પહોંચ્યો। ઘોડાને આવેલો જોઈને શ્રી રામચંદ્રજી મહર્ષિ વસિષ્ઠજીને યથોચિત સમયોચિત કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા। મહર્ષિ વસિષ્ઠજી શ્રી રામચંદ્રજીને સુવર્ણમય પત્ની સાથે બેસાડીને અનુષ્ઠાન આરંભ કરાવ્યો। તે યજ્ઞમાં વેદશાસ્ત્રોનું વિવેચન કરનાર બુદ્ધિમાન મહર્ષિ વસિષ્ઠ આચાર્ય પદે રહ્યા। તેના તપોનિધિ અગસ્ત્યજીએ બ્રહ્માનું કાર્ય સંભાળ્યું। વાલ્મીકી મુનિને અર્ધવ્યો બનાવ્યા અને કણવ દ્વારપાલ હતા। તે યજ્ઞ મંડપના 8 દ્વાર હતા, જે તોરણો વગેરેથી સુશોભિત હોવાના કારણે બહુ આકર્ષક દેખાતા હતા। વાત્સ્યાયનજી તેમાંના દરેક દ્વાર પર 2 મંત્રવેતા બ્રાહ્મણ બેસાડ્યા હતા। પૂર્વ દ્વાર પર મુનિશ્રેષ્ઠ દેવલ અને અસિત હતા। દક્ષિણ દ્વાર પર તપસ્યાના ભંડાર મહાત્મા કશ્યપ અને અત્રિ બિરાજમાન હતા। પશ્ચિમ દ્વાર પર શ્રેષ્ઠ મહર્ષિ જાતુકર્ણી અને જાજલી ઉપસ્થિત હતા તથા ઉત્તર દ્વાર પર દ્વિત અને એકત નામના 2 તપસ્વી મુનિ વિરાજ્યા હતા। બ્રહ્મને આ પ્રમાણે દ્વારની વિધિ પૂર્ણ કરી મહર્ષિ વસિષ્ઠે તે યજ્ઞ સંબંધી શ્રેષ્ઠ અશ્વના પૂજનની વિધિનો આરંભ કર્યો। પછી સુંદર વસ્ત્ર અને આભૂષણોથી સુશોભિત સુહાગણ સ્ત્રીઓએ ત્યાં આવીને હળદર અને અક્ષત અને ચંદન વગેરેથી તે પૂજાયેલા અશ્વનું ફરી પૂજન કર્યું તથા અગરુનો ધૂપ આપીને તેની આરતી ઉતારી। આ પ્રમાણે પૂજા કર્યા પછી મહર્ષિ વસિષ્ઠે અશ્વના ઉજ્જવળ લલાટ પર જે ચંદનથી ચર્ચિત કુમકુમ વગેરે ગંધોથી યુક્ત તથા સર્વ પ્રકારની શોભાઓથી સંપન્ન હતો એક ચળકતો પાત્ર બંધ કરી દીધો, જે તપાવેલા સુવર્ણનો હતો। તે પત્ર પર મહર્ષિએ દશરથ નંદન શ્રી રઘુનાથજીના બળ અને પ્રતાપનો આ પ્રમાણે ઉલ્લેખ કર્યો। સૂર્યવંશની પતાકા ફરકાવનાર મહારાજ દશરથ બહુ મોટા ધનુર્ધર થઈ ગયા। તેઓ ધનુષ્યની દિશા આપનાર ગુરુઓના પણ ગુરુ હતા। તેમના પુત્ર મહાભાગ શ્રી રામચંદ્રજી અત્યારે રઘુવંશના સ્વામી છે। તેઓ યોદ્ધાઓના શિરોમણી તથા મોટા મોટા વીરોના બળ સંબંધી અભિમાનને ચૂર્ણ કરનારા છે। મહારાજ શ્રી રામચંદ્રજી બ્રાહ્મણોને નિર્દિષ્ટ કરેલી વિધિ અનુસાર અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ કરી રહ્યા છે। તેમણે જ આ યજ્ઞ સંબંધી અશ્વ, જે બધા અશ્વમાં શ્રેષ્ઠ તથા બધા વાહનોમાં મુખ્ય છે, પૃથ્વી પર ભ્રમણ કરવા માટે છોડ્યો છે। શ્રી રામના જ ભાઈ શત્રુઘ્ન, જેમણે લવણાસુરનો વિનાશ કર્યો છે, તે આ અશ્વના રક્ષક છે। તેમની સાથે હાથી, ઘોડા અને પાયદળની વિશાળ સેના પણ છે। જે રાજાઓને પોતાના બળના ઘમંડમાં આવીને એવો અહંકાર થતો હોય કે અમે સર્વથી વધીને શૂર
ધનુર્ધર તથા પ્રચંડ બળવાન છીએ. તેઓ જ રત્નની માળાઓથી વિભૂષિત આ યજ્ઞ સંબંધી અશ્વને પકડવાનું સાહસ કરે. વીર શત્રુઘ્ન તેમના હાથમાંથી આ અશ્વને જબરજસ્તી છોડાવી લેશે. આ પ્રમાણે શ્રી રામચંદ્રજીની ભુજાઓના પરાક્રમથી શોભાયમાન તેના પ્રખર પ્રતાપનો પરિચય આપતા મહામુનિ વસિષ્ઠજી બીજી પણ ઘણી વાતો લખી. ત્યાર પછી અશ્વને કે શોભાનો ભંડાર તથા વાયુ સમાન વેગ અને બળથી યુક્ત હતો છોડી દીધો. તેની પૃથ્વીલોક તથા પાતાળમાં સમાન રૂપે તીવ્ર ગતિ હતી. ત્યાર પછી શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ રામચંદ્રજીએ શત્રુઘ્નને આજ્ઞા આપી, સુમિત્રાનંદન, આ અશ્વ પોતાની ઈચ્છા અનુસાર વિચરનારો છે. તેની તમે રક્ષા માટે તેની પાછળ જાઓ. જે યોદ્ધો સંગ્રામમાં તમારો સામનો કરવા આવે તેને જ તમે પોતાના પરાક્રમથી રોકજો. આ વિશાળ ભૂમંડળમાં વિચરતા અશ્વની તમે પોતાના વિરોચિત ગુણોથી રક્ષા કરજો. જો સૂતા હોય, પડી ગયા હોય, જેમના વસ્ત્ર ખુલી ગયા હોય અને જે અત્યંત ભયભીત થઈને ચરણોમાં પડી હોય તેમને મારશો નહીં. સાથે સાથે જે પોતાના પરાક્રમની જૂઠી પ્રશંસા કરતા નથી તે પુણ્યાત્માઓ પર હાથ ઉઠાવશો નહીં. હે શત્રુઘ્ન, જો તમે રથ પર હો અને તમારા વિપક્ષથી રથહીન થઈ જાય તો તેમને મારશો નહીં. જો પુણ્ય ઈચ્છતા હો તો જે શરણાગત થઈને કહે છે અમે તમારા જ છીએ તેમનો પણ તમારે વધ કરવો ન જોઈએ. જો યોદ્ધો ઉન્મત્ત, મતવાલો, સૂતેલો, ભાગી ગયેલો, ભયભીત થયેલો તથા હું તમારો જ છું એવું કહેનારને મારે છે તે નીચ ગતિને પ્રાપ્ત થાય છે. કદી પરાયું ધન અને પરાઈ સ્ત્રી તરફ ચિત્ત લઈ જવું નહીં. નીચ લોકોનો સંગ ન કરવો. બધા સારા ગુણોને અપનાવતા રહેવું. વૃદ્ધ વડીલ પર પ્રથમ પ્રહાર ન કરવો. પૂજનીય પુરુષોની પૂજાનું ઉલ્લંઘન ન થાય તેના માટે સાવધાન રહેવું તથા કદીએ દયાભાવ છોડવો નહીં. ગાય, બ્રાહ્મણ અને ધર્મપરાયણ વૈષ્ણવને નમસ્કાર કરવા. તેમને મસ્તક નમાવી મનુષ્ય જ્યાં પણ જાય છે ત્યાં તેને સફળતા મળે છે. મહાબાહો ભગવાન વિષ્ણુના સર્વના ઈશ્વર સાક્ષી તથા સર્વત્ર વ્યાપક સ્વરૂપ ધારણ કરવાવાળા છે. જે તેમના ભક્ત છે તેઓ પણ તેના જ રૂપે સર્વત્ર વિચરે છે. જે લોકો સંપૂર્ણ ભૂતાના હૃદયમાં સ્થિત રહેવાવાળા મહાવિષ્ણુનું સ્મરણ કરે છે તેમને સાક્ષાત મહાવિષ્ણુ સમાન જ સમજવો જોઈએ. જેમના માટે કોઈ પોતાનું કે પરાયું નથી તથા જે પોતાની સાથે શત્રુતા રાખનારને પણ મિત્ર જ માને છે તેવા વૈષ્ણવને એક જ ક્ષણમાં પાપીને પણ પવિત્ર કરી દે છે. જેમને ભાગવત પ્રિય છે તથા જે બ્રાહ્મણોને પ્રેમ કરે છે તેઓ વૈકુંઠ લોકથી આ લોકને પવિત્ર કરવા માટે અહીં આવ્યા છે. જેમના મુખમાં ભગવાનનું નામ, હૃદયમાં સનાતન વિષ્ણુનું ધ્યાન તથા ઉદરમાં તેમનો પ્રસાદ છે તે જો જાતિથી ચાંડાળ હોય તો પણ વૈષ્ણવ જ છે. જેમને વેદ જ અત્યંત પ્રિય છે, સંસારના સુખ નહીં તથા જે નિરંતર પોતાના ધર્મનું પાલન કરતા રહે છે તેવા સજ્જનો જો મળી જાય તો તેમની સામે મસ્તક ઝુકાવજો. જેમની દ્રષ્ટિમાં શિવ અને વિષ્ણુમાં તથા બ્રહ્મા અને શિવમાં કોઈ પણ ભેદ નથી તેમના ચરણોની પવિત્ર ધૂળ હું મારા માથા પર ચડાવું છું. તે સમસ્ત પાપોનો વિનાશ કરનારી છે. ગૌરી, ગંગા તથા મહાલક્ષ્મી આ ત્રણેયમાં જેઓ ભેદ માનતા નથી તે બધાને સ્વર્ગમાંથી ભૂમિ પર આવેલા દેવતા સમજવા જોઈએ. જે પોતાની શક્તિ અનુસાર ભગવાનની પ્રસન્નતા માટે શરણાગતોની રક્ષા તથા મોટા મોટા દાન આપે છે તેને વૈષ્ણવોમાં શ્રેષ્ઠ સમજો. જેમનું નામ મહાન પાપ રાશિને તત્કાળ ભસ્મ કરી દે છે તે ભગવાનના યુગલ ચરણોમાં જેની ભક્તિ છે તે વૈષ્ણવ છે. જેમની ઇન્દ્રિયોમાં વશમાં છે અને મન ભગવાનના ચિંતનમાં લાગેલું રહે છે તેમને નમસ્કાર કરીને મનુષ્ય પોતાના જન્મથી લઈને મૃત્યુ સુધીના સંપૂર્ણ જીવનને પવિત્ર કરી લે છે. પરાઈ સ્ત્રીઓને તલવારની ધાર સમજીને જો તમે તેનો પરિત્યાગ કરશો તો સંસારમાં તમને સુયસ્તી, સુશોભિત ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે મારા આદેશનું પાલન કરીને તમે ઉત્તમ યોગ દ્વારા પ્રાપ્ત થનારા પરમધામને પામી શકો છો જેની બધી મહાત્માઓએ પ્રશંસા કરી છે. ત્યાર પછી આવે છે શત્રુઘ્ન અને પુષ્કળ વગેરેનું બધાને મળીને સેના સહિત ઘોડાની સાથે જવું. રાજા સુમદની કથા તથા સુમદ દ્વારા શત્રુઘ્નનો સત્કાર. શેષજી કહે છે કે હે મુનિ, શત્રુઘ્ને આ પ્રમાણે આદેશ આપીને ભગવાન શ્રી રામે બીજા યોદ્ધાઓ સામે જઈને પુનઃ મધુરવાણીમાં કહ્યું કે વીરો, મારા ભાઈ શત્રુઘ્ન ઘોડાની રક્ષા માટે જઈ રહ્યા છે. તારામાંથી કયો વીર આમના આદેશનું પાલન કરીને પાછળથી એમની રક્ષા કરવા માટે જશે? જે પોતાના મર્મભેદી અસ્ત્રશસ્ત્રો દ્વારા સામે આવેલા બધા વીરોને જીતવા તથા ભૂમંડળમાં પોતાના સુયશને ફેલાવવામાં સમર્થ હોય તે મારા હાથ પર મૂકેલું બીડું ઉઠાવી લે. શ્રી રઘુનાથજી આમ કહ્યા બાદ ભરતકુમાર પુષ્કલે આગળ જઈને તેમના કરકમળમાંથી તે બીડું ઉઠાવી લીધું અને કહ્યું કે સ્વામી, હું જાઉં છું. હું જ કવચ વગેરે દ્વારા બધી રીતે સુરક્ષિત થઈને તલવાર વગેરે શસ્ત્ર તથા ધનુષ્ય બાણ ધારણ કરીને મારા કાકા શત્રુઘ્નના પૃષ્ઠ ભાગની રક્ષા કરીશ. અત્યારે તો તમારો પ્રતાપ સંપૂર્ણ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરશે. આ બધા લોકો તો નિમિત્ત માત્ર છે. જો દેવતા, અસુર અને મનુષ્યો સહિત સંપૂર્ણ ત્રિલોક યુદ્ધ માટે આવી જાય તો તેને પણ હું તમારી કૃપાથી રોકવા સમર્થ થઈ શકું છું. આ બધી વાતો કહેવાની જરૂર નથી. મારું પરાક્રમ જોઈને તમને બધું સમજાઈ જશે. આવું કહી રહેલા ભરતકુમારની વાતો સાંભળીને ભગવાન શ્રી રામે તેની પ્રશંસા કરી તથા સાધુ સાધુ કહીને તેમના કથનનું અનુમોદન કર્યું. ત્યાર પછી વાનરવીરોમાં મુખ્ય હનુમાનજી વગેરે બધા લોકોને કહ્યું કે મહાવીર હનુમાન, મારી વાત ધ્યાન આપીને સાંભળો. મેં તમારા જ પ્રસાદથી આ અકંટક રાજ્ય પ્રાપ્ત કર્યું છે. અમે લોકોએ મનુષ્ય હોવા છતાં જે સમુદ્રને પાર કર્યો તથા સીતા સાથે મારો જે મેળાપ થયો આ બધું હું તમારા બળનો જ પ્રભાવ સમજું છું. મારી આજ્ઞાથી તમે પણ સોનાના રક્ષક થઈ જાઓ.
મારા ભાઈ શત્રુઘ્નની મારી જેમ જ રક્ષા કરવી જોઈએ. મહામતે જ્યાં જ્યાં ભાઈ શત્રુઘ્નની બુદ્ધિ વિચલિત થાય ત્યાં ત્યાં તમે તેમને સમજાવીને કર્તવ્યનું જ્ઞાન કરાવજો. પરમ બુદ્ધિમાન શ્રી રામચંદ્રજીના આ શ્રેષ્ઠ વચન સાંભળીને હનુમાનજી તેમની આજ્ઞા શિરોધાર્ય કરી અને જવા માટે તૈયાર થઈને પ્રણામ કર્યા. ત્યારે મહારાજે જામવનને પણ સાથે જવાનો આદેશ આપ્યો અને કહ્યું કે અંગદ, ગય, મયદ, દધિમુખ, વાનરરાજ, સુગ્રીવ, સતબલી, અક્ષિક, નીલ, નલ, મનોવેગ તથા અધિગંતા વગેરે બધા વાનરો સેના સાથે જવા તૈયાર થઈ જાય. બધા લોકો રથો તથા સુવર્ણમય આભૂષણોથી વિભૂષિત સારા સારા ઘોડા પર બેસીને કવચ અને ટોપથી સજી ધજીને તરત અહીંથી પ્રસ્થાન કરે. શેષજી કહે છે કે ત્યાર પછી બળ અને પરાક્રમથી શોભતા શ્રી રામચંદ્રજીએ પોતાના ઉત્તમ મંત્રી સુમંત્રને બોલાવીને કહ્યું કે મંત્રીવર, હવે આ કામમાં બીજા કયા કયા લોકોની નિયુક્તિ કરવી જોઈએ એ જણાવો. કયા કયા મનુષ્ય અશ્વની રક્ષા કરવામાં સમર્થ છે? તેમનો પ્રશ્ન સાંભળીને સુમંત્ર બોલ્યા કે શ્રીનાથજી સાંભળો, તમારે ત્યાં સંપૂર્ણ અસ્ત્ર શસ્ત્રના જ્ઞાનમાં નિપુણ મહાવિદ્વાન ધનુર્ધર તથા સારી પેઠે બાણોનું સંધાન કરવાવાળા અનેક વીર ઉપસ્થિત છે. તેમના નામ આ છે: પ્રેતાપ, પ્રાગણ્ય, નીલરત્ન, લક્ષ્મીનિધિ, રૂપુતાપ, ઉગ્રાશ્ચ અને શાસ્ત્રવિદ. આ બધા રાજા શત્રુઘ્નની સેના સાથે કવચ વગેરેથી સજ્જ થઈને જાય અને તમારા ઘોડાની રક્ષા કરતા રહીને શત્રુઘ્નની આજ્ઞાનું પાલન કરે. મંત્રીને આ વાત સાંભળીને શ્રી રામચંદ્રજીને બહુ હર્ષ થયો અને તેમણે સુમંત્રના બતાવેલા બધા યોદ્ધાઓને જવાનો આદેશ આપ્યો. શ્રી રઘુનાથજીની આજ્ઞા મળતા તેમને બહુ પ્રસન્નતા થઈ, કારણ કે તેઓ ઘણા સમયથી યુદ્ધની ઈચ્છા રાખતા હતા અને યુદ્ધમાં પરાક્રમથી લડવાવાળા હતા. શ્રી સીતાપતિની પ્રેરણાથી તેઓ બધા રાજા કવચ વગેરેથી સજ્જ થઈને અસ્ત્ર શસ્ત્ર લઈને શત્રુઘ્નના નિવાસ સ્થાન પર ગયા. ત્યાર પછી ઋષિની આજ્ઞાથી શ્રી રામચંદ્રજી આચાર્ય વગેરે બધા ઋત્વિજ મહર્ષિઓને શાસ્ત્રોક્ત ઉત્તમ દક્ષિણાઓ આપી અને તેમનું વિધિવત પૂજન કર્યું. તે સમયે રઘુનાથજી યજ્ઞમાં બધી બાજુથી એ જ વાત સાંભળી કે આપતા જાઓ, ખૂબ જ ધન લૂંટાવો, કોઈને ના કહેશો નહીં, સાથે જ બધે ભોગ સામગ્રીઓથી યુક્ત અન્નનું દાન કરો. આ પ્રમાણે તે યજ્ઞ ચાલી રહ્યો હતો. તેમાં દક્ષિણા પામેલા શ્રેષ્ઠ બ્રાહ્મણોની ભીડ હતી. ત્યાં સર્વ પ્રકારના શુભ કર્મોનું અનુષ્ઠાન થઈ રહ્યું હતું. આ બાજુ શ્રી રામચંદ્રજીના નાના ભાઈ શત્રુઘ્ન પોતાની માતાની પાસે જઈને તેમણે પ્રણામ કરી બોલ્યા કે કલ્યાણમયી માં, હું ઘોડાની રક્ષા માટે જઈ રહ્યો છું. મને આજ્ઞા આપો. તમારી કૃપાથી શત્રુઓને જીતીને વિજયની શોભાથી સંપન્ન થઈને અન્ય મહારાજાઓ તથા ઘોડાને સાથે લઈને પાછો આવીશ. માતા બોલ્યા કે બેટા જાઓ, મહાવીર, તમારો માર્ગ મંગલમય થાય. સુમતે, તમે પોતાના સમસ્ત શત્રુઓને જીતીને પાછા અહીં આવજો. તમારો ભત્રીજો પુષ્કળ ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ છે, તેની રક્ષા કરજો. બેટા, તમે પુષ્કળની સાથે સકુશળ પાછા આવશો ત્યારે મને વધારે પ્રસન્નતા થશે. પોતાની માતાની આવા વાત સાંભળીને શત્રુઘ્ને ઉત્તર આપ્યો કે માં, હું મારા શરીરની જેમ પુષ્કળની રક્ષા કરીશ તથા જેવું મારું નામ છે તે પ્રમાણે શત્રુઓનો નાશ કરીશ. પ્રસન્નતાપૂર્વક પાછો આવીશ. તમારા યુગલ ચરણોમાં સ્મરણ કરીને હું કલ્યાણનો ભાગી થઈશ. આમ કહીને વીર શત્રુઘ્ન ત્યાંથી ચાલ્યા ગયા તથા યજ્ઞ મંડપથી છોડેલા તે યજ્ઞનો અશ્વ શસ્ત્રોની વિદ્યામાં પ્રવીણ સંપૂર્ણ યોદ્ધાઓ દ્વારા ચારે બાજુથી ઘેરાઈને સર્વપ્રથમ પૂર્વ દિશા તરફ ગયો. તે વાયુ સમાન વેગવાળો હતો. જ્યારે તેઓ પ્રયાણ કરવા તૈયાર થયા ત્યારે તેમની જમણી ભુજા ફડકવા લાગી, જાણે તેમણે કલ્યાણ તથા વિજયની સૂચના આપતી હોય. બીજી બાજુ પુષ્કળ પોતાના સુંદર અને સમૃદ્ધશાળી મહેલમાં ગયા અને ત્યાં પોતાની પતિવ્રતા પત્નીને મળ્યા, જે સ્વામીના દર્શન માટે આતુર હતી. તેમને જોઈને તે હર્ષિત થઈ ગઈ. તેને મળીને પુષ્કલે કહ્યું કે ભદ્રે, હું કાકા શત્રુઘ્નનો પૃથક પોષક થઈને રથ પર બેસીને યજ્ઞના ઘોડાની રક્ષા માટે જઈ રહ્યો છું. આ કાર્ય માટે મને રઘુનાથજીની આજ્ઞા મળી ચૂકી છે. તમે અહીં રહીને મારી બધી માતાઓનો સત્કાર કરજો તથા તેમના ચરણની સેવા વગેરે બધી પ્રકારની સેવા કરજો. તેમના દરેક કાર્યમાં તેમની આજ્ઞાનું પાલન કરવામાં આદર અને ઉત્સાહ સાથે પ્રવૃત્ત થજો. અહીં લોપામુદ્રા વગેરે જેટલી પતિવ્રતા દેવીઓ આવેલી છે તે બધી પોતાના તપોબળથી સુશોભિત તથા કલ્યાણમય છે. તમારા દ્વારા તેમનામાંથી કોઈનું અપમાન ન થઈ જાય તેનું હંમેશા ધ્યાન રાખજો. શેષજી કહે છે કે પુષ્કળ જ્યારે આ પ્રમાણે ઉપદેશ આપી ચૂક્યા હતા ત્યારે તેમની પતિવ્રતા પત્ની કાંતિમાએ પતિની સામે પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી જોયું અને અત્યંત વિસ્મિત થઈને મંદ મુસ્કાઈને તે ગદગદ વાણીમાં બોલી કે નાથ, સંગ્રામમાં તમારો સર્વત્ર વિજય થાઓ. તમારે કાકા શત્રુઘ્નની આજ્ઞાનું સર્વથા પાલન કરવું જોઈએ તથા જે રીતે પણ ઘોડાની રક્ષા થાય તેના માટે સચેષ્ટ રહેવું જોઈએ. સ્વામીન, તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીને પોતાના શ્રેષ્ઠ ગુણની શોભા વધારો. મહાબાહુ, જાઓ, આ યાત્રામાં તમારું કલ્યાણ થવા. આ છે તમારું ધનુષ્ય, જે ઉત્તમ ગુણથી સુશોભિત છે. એને શીઘ્ર હાથમાં લઈ લો. તેનો ટંકાર સાંભળીને તમારા શત્રુઓના હૃદય ભયથી વ્યાકુળ થઈ જશે. વીર, આ તમારા બંને તર્કસ છે, તેમને બાંધી લો, જેથી યુદ્ધમાં તમને સુખ મળે. આમાં શત્રુઓના ટુકડા કરી નાખનારા અનેક બાળ છે. પ્રાણનાથ કામદેવ સમાન સુંદર પોતાના શરીર પર આ સુદ્રઢ કવચ ધારણ કરી લો. વીજળીના પ્રભા જેવું પોતાના મહાન પ્રકાશથી અંધકારને દૂર કરી દે છે. પ્રિયતમ, પોતાના મસ્તક પર આ ચિત્ર મુગટ પણ ધારણ કરી લો, જે મનને હરવાવાળો છે. સાથે જ મણિઓ અને રત્નોથી વિભૂષિત આ બે ઉજ્જવળ કુંડળ છે, તેમને કાનોમાં ધારણ કરી લો. પુષ્કલે કહ્યું કે પ્રિય, તમે જેવું કહો છો તે બધું હું કરીશ. વીરપત્ની કાંતિમતી, તમારી ઈચ્છા પ્રમાણે
મારી ઉત્તમ કીર્તિનો વિસ્તાર થશે. આમ કહી પરાક્રમી વીર પુષ્કલે કાંતિમતીને આપેલા કવચ, સુંદર મુગટ, ધનુષ અને વિશાળ તર્કસ આ બધી વસ્તુઓને લઈ લીધી. તે બધાને ધારણ કરીને તેઓ વીરોચિત શોભાથી સંપૂર્ણ દેખાવા લાગ્યા. તે સમયે સંપૂર્ણ અસ્ત્રશસ્ત્રના જ્ઞાનમાં પ્રવીણ ઉત્તમ યોદ્ધા પુષ્કલની શોભા બહુ વધી ગઈ. પતિવ્રતા કાંતિમતીએ અસ્ત્રશસ્ત્રોથી શોભાયમાન પોતાના પતિને વીરમાળા પહેરાવી તથા કુમકુમ, અગરુ, કસ્તુરી અને ચંદન વગેરેથી તેમની પૂજા કરીને અનેક ફૂલોના હાર પહેરાવ્યા, જે ઘૂંટણો સુધી લટકીને પુષ્કલની કાંતિ વધારી રહ્યા હતા. પૂજન પછી તે સતીએ વારંવાર પતિની આરતી ઉતારી. ત્યાર પછી પુષ્કલ બોલ્યા કે ભામિની, હવે હું તમારી સામે યાત્રા કરું છું. પત્નીની આમ કહીને તેઓ સુંદર રથ પર આરૂઢ થયા અને પોતાના પિતા ભરત અને સ્નેહ વિનિહાળ માતા માંડવીના દર્શન કરવા માટે ગયે. ત્યાં જઈને તેમણે અતિ પ્રસન્નતા સાથે પિતા અને માતાના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. પછી પિતા અને માતાની આજ્ઞા લઈને તેઓ પુલકિત શરીરથી શત્રુઘ્નની સેનામાં ગયા, જે મોટા મોટા વીરોથી સુશોભિત હતી. ત્યાર પછી શત્રુઘ્ન શ્રી રઘુનાથજીના મહાયજ્ઞ સંબંધી ઘોડાને આગળ કરી અનેક રથીઓ, પેદલ ચાલનારા શૂરવીરો, સારા સારા ઘોડા અને સવારોથી ઘેરાઈને બહુ પ્રસન્નતા સાથે આગળ વધ્યા. તેઓ ઘોડાની સાથે સાથે પંચાલ, કુરુ, ઉત્તર કુરુ અને દશાણ વગેરે દેશોમાં સંપત્તિમાં બહુ ચઢિયાતા હતા. ત્યાં ભ્રમણ કરતા રહ્યા. શત્રુઘ્નજી સર્વ પ્રકારની શોભાથી સંપન્ન હતા. તેમને તે બધા દેશોમાં શ્રી રામચંદ્રજીના સંપૂર્ણ સુયશની કથા સંભળાતી હતી. લોકો કહેતા હતા કે રઘુનાથજી રાવણ નામના અસુરને મારીને પોતાના ભક્તોની રક્ષા કરી છે. હવે ફરી અશ્વમેઘ વગેરે પવિત્ર કાર્યોનું અનુષ્ઠાન શરૂ કરીને ભગવાન શ્રી રામ ત્રિભુવનમાં પોતાના સુયશનો વિસ્તાર કરતા રહીને સંપૂર્ણ લોકોની ભયથી રક્ષા કરશે. આ પ્રમાણે ભગવાનના યશોગાન કરનારા લોકો પર સંતુષ્ટ થઈને પુરુષ શ્રેષ્ઠ શત્રુઘ્નજી તેમને પુરસ્કાર રૂપે સુંદર હાર, વિવિધ પ્રકારના રત્નો અને કિંમતી વસ્ત્રો આપતા હતા. રઘુનાથજીના એક મંત્રી હતા, જેમનું નામ સુમતિ હતું. તેઓ સંપૂર્ણ વિદ્યાઓમાં પ્રવીણ અને તેજસ્વી હતા. તેઓ પણ શત્રુઘ્નજીના અનુગામી થઈને આવ્યા હતા. મહાધીર શત્રુઘ્ન તેમની સાથે અનેક ગામો અને જનપદોમાં ગયા હતા, પરંતુ રઘુનાથજીના પ્રતાપથી કોઈ પણ તે ઘોડાનું અપહરણ કરી ન શક્યું. છિન્ન ભિન્ન દેશોના જે રાજા મહારાજા હતા, તેઓ જોકે મહાન બળવાન તથા ચતુર્ંગની સેનાને સંપન્ન હતા, તો પણ મોતી અને મણીઓ સહિત અઢળક સંપત્તિ સાથે લઈને ઘોડાની રક્ષા માટે આવેલા શત્રુઘ્નજીના ચરણોમાં પડી જતા અને વારંવાર કહેતા કે હે રઘુનંદન, રાજ્ય તથા પુત્ર, પશુ અને બાંધવો સહિત સંપૂર્ણ ધન ભગવાન શ્રી રામનું જ છે. અમારું આમાં કાંઈ પણ નથી. તેમની આવો વાત સાંભળીને વિપક્ષી વીરોનો વધ કરનાર શત્રુઘ્નજી ત્યાં પોતાની આજ્ઞા ઘોષિત કરી દેતા અને તેમને સાથે લઈને આગળના માર્ગે આગળ વધતા હતા. બ્રહ્મણ આ પ્રમાણે ક્રમશઃ આગળ ને આગળ વધતા શત્રુઘ્નજી ઘોડાની સાથે અહિછત્રા નગરીની પાસે પહોંચ્યા, જે વિવિધ પ્રકારના લોકોથી ભરેલી હતી. તેમાં બ્રાહ્મણો તથા અન્ય દ્વિજોનો નિવાસ હતો. અનેક પ્રકારના રત્નોથી તે પૂરી સજાવવામાં આવી હતી. સેના અને સ્ફટિકના મણીના બનેલા મહેલ તથા ફાટક તે નગરીની શોભા વધારી રહ્યા હતા. ત્યાંના માણસો બધી પ્રકારના ભોગ ભોગવવાવાળા તથા સદાચારી હતા. ત્યાં બાણ સંધાન કરવામાં ચતુર વીર હાથમાં ધનુષ લઈને તે પુરીના શ્રેષ્ઠ રાજા સુમદને પ્રસન્ન કર્યા હતા. શત્રુઘ્ને દૂરથી જ તે નગર જોયું. તેની પાસે જ એક ઉદ્યાન હતો, જે નગરમાં સૌથી શ્રેષ્ઠ અને શોભાયમાન દેખાતો હતો. તમાલ અને તાલ વગેરેના વૃક્ષો તેની સુંદરતામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. યજ્ઞનો ઘોડો તે ઉપરની વચ્ચે ઘૂસી ગયો તથા તેની પાછળ પાછળ વીર શત્રુઘ્ન પણ, જેમના ચરણકમળની સેવામાં અનેક ધનુર્ધારી ક્ષત્રિયો સાથે હતા, ત્યાં જઈ પહોંચ્યા. ત્યાં તેમને એક દેવ મંદિર દેખાયું, જેની રચના અદ્ભુત હતી. તે કૈલાસ શિખર જેવું ઊંચું અને શોભાસંપન્ન હતું. દેવતાઓ માટે પણ તે સેવ્ય લાગતું હતું. તે સુંદર દેવાલયને જોઈને રઘુનાથજી ભાઈ શત્રુઘ્ને પોતાના મંત્રી સુમતિ, કે જેઓ સારા વક્તા હતા, તેને પૂછ્યું. શત્રુઘ્ન બોલ્યા કે મંત્રીવીર, આ શું છે એ કહો. કયા દેવતાનું મંદિર છે? કયા દેવતાનું અહીં પૂજન થાય છે તથા તે દેવતા શા કારણે અહીં બિરાજમાન છે? મંત્રી બધી વાતોના જાણકાર હતા. તેમણે શત્રુઘ્નનો પ્રશ્ન સાંભળીને કહ્યું કે વીરવર, એક ચિત્ત થઈને સાંભળો. હું બધી વાતનું યથાવત વર્ણન કરું છું અને તમે કામાક્ષા દેવીનું ઉત્તમ સ્થાન સમજો. આ જગતને એકમાત્ર કલ્યાણ પ્રદાન કરનારા પૂર્વકાળમાં છત્રા નગરીના સ્વામી રાજા સુમદની પ્રાર્થનાથી ભગવતી કામાક્ષા અહીં બિરાજમાન થયા, જે ભક્તોના દુઃખ દૂર કરતા રહીને તેમની સમસ્ત કામનાઓને પૂર્ણ કરે છે. વીર શિરોમણી શત્રુઘ્ન, તમે અમને પ્રણામ કરો. મંત્રીના વચન સાંભળીને શત્રુઓને તાપ આપનાર નરશ્રેષ્ઠ શત્રુઘ્ને ભગવતી કામાક્ષાને પ્રણામ કર્યા અને તેમના પ્રાગટ્ય સંબંધી બધી વાતો પૂછી. મંત્રીવીર, અચિત્રાના સ્વામી રાજા સુમદ કોણ છે? તેમની કઈ તપસ્યા છે કે જેના પ્રભાવથી આ સંપૂર્ણ લોકોની જનની કામાક્ષા દેવી સંતુષ્ટ થઈને અહીં બિરાજમાન રહ્યા છે? સુમતિએ કહ્યું કે હેમકૂટ નામે પ્રસિદ્ધ એક પવિત્ર પર્વત છે, જે સંપૂર્ણ દેવતાઓથી સુશોભિત રહ્યા કરે છે. ત્યાં ઋષિમુનિઓ સેવિત વિમલ નામનું એક તીર્થ છે. ત્યાં જ રાજા સુમદે તપસ્યા કરી હતી. તેમની રાજ્યની સીમા પર રહેનારા બધા સામંત રાજાઓએ, જે વાસ્તવમાં શત્રુ હતા, તે સાથે મળીને તેમના પર રાજ્ય ચડાઈ કરી. તે યુદ્ધમાં તેમના પિતા, માતા તથા પ્રજાજનો પણ શત્રુઓના હાથે મરાઈ ગયા. ત્યારે બધી રીતે અસહાય થઈને રાજા સુમદ તપસ્યા માટે ઉપયોગી વિમલ તીર્થમાં ગયા અને ત્યાં
3 વર્ષ સુધી એક પગે ઊભા રહીને મનમાં જ જગદંબાનું ધ્યાન કરતા રહ્યા. તે સમયે તેમની દ્રષ્ટિ પોતાના નાકના અગ્રભાગ પર સ્થિર રહેતી હતી. ત્યાર પછી તેમણે 3 વર્ષ સુધી સૂકા પાંદડા ખાઈને અતિ ઉગ્ર તપસ્યા કરી, જેનું અનુષ્ઠાન બીજા કોઈ માટે અતિ કઠણ હતું. ત્યારબાદ ફરી 3 વર્ષ સુધી તેમણે એકથી પણ કઠોર નિયમ લીધો. ઠંડીના દિવસોમાં તેઓ પાણીમાં ડૂબેલા રહેતા હતા, ગરમીમાં પંચાગ્નિનું સેવન કરતા હતા અને વર્ષાકાળમાં વાદળો સામે મોઢું રાખીને મેદાનમાં ઊભેલા હતા. ત્યાર પછી ફરી 3 વર્ષ સુધી તે ધીર રાજા પોતાના હૃદયમાં રહેલા પ્રાણવાયુને રોકીને માત્ર ભવાનીના ધ્યાનમાં સંલગ્ન રહ્યા. તે સમયે તેમને જગદંબા સિવાય બીજું કશું દેખાતું નહોતું. આ પ્રમાણે જ્યારે 12મું વર્ષ વ્યતીત થઈ ગયું ત્યારે તેમની કઠોર તપસ્યા જોઈને ઇન્દ્રે મનમાં જ વિચાર કર્યો અને ભયના કારણે તેઓ રાજા સુમદનો દ્વેષ કરવા લાગ્યા. તેમણે અપ્સરાઓની સાથે કામદેવને, કે જે બ્રહ્મા અને ઇન્દ્રને પણ પરાસ્ત કરવા માટે તૈયાર રહે છે, પરિવાર સહિત બોલાવીને આ પ્રમાણે આજ્ઞા આપી: મિત્ર કામદેવ, તમે બધાના મનને મોહિત કરનારા છો. જાઓ, મારું એક પ્રિય કાર્ય કરો, જે રીતે પણ થઈ શકે રાજા સુમદની તપસ્યામાં વિઘ્ન નાખો. કામદેવે કહ્યું કે દેવરાજ, આ સેવક છે, ત્યાં સુધી તમે નિશ્ચિત રહો. આર્ય, હું હમણાં જ સુમદની પાસે જાઉં છું, તમે દેવતાઓની રક્ષા કરો. આમ કહીને કામદેવ પોતાના મિત્ર વસંત તથા અપ્સરાઓના સમૂહને સાથે લઈને હેમકૂટ પર્વત પર ગયા. વસંતે જઈને તરત ત્યાંના બધા વૃક્ષોને ફૂલ ફળથી સુશોભિત કરી દેતા. તેમની ડાળીઓ પર કોયલના ટહુકા અને ભમરાઓ ગુંજવા લાગ્યા. દક્ષિણ દિશામાં ઠંડી ઠંડી હવા ચાલવા લાગી, જેમાં કૃતમાલા નદીના તટ પર ખીલેલા લવિંગના ફૂલોની સુગંધ આવી રહી હતી. આ પ્રમાણે સંપૂર્ણ વનમાં વસંતની શોભા છવાઈ ગઈ. તો અપ્સરાઓમાં શ્રેષ્ઠ રંભા પોતાની સખીઓથી ઘેરાઈને સુમદની પાસે ગઈ. રંભાનો અવાજ કિન્નરો જેવો મનોહર હતો. તે મૃદંગ અને પણવ, નાનું નગારું વગેરે વાજિંત્ર વગાડવામાં પણ નિપુણ હતી. રાજાની પાસે પહોંચીને તેણે ગાવાનું શરૂ કર્યું. મહારાજ સુમદે જ્યારે તે મધુર ગાન સાંભળ્યું, વસંતની મનને હરી લેનાર સુંદરતા જોઈ અને મનને લોભાવનાર કોયલના મીઠા ટહુકા સાંભળ્યા, તે ચારે બાજુ દ્રષ્ટિ દોડાવી. પછી બધું રહસ્ય તેમને સમજાઈ ગયું. રાજાને ધ્યાનમાંથી જાગેલા જોઈને ફૂલોનું ધનુષ ધારણ કરવાવાળા કામદેવ બહુ સ્ફૂર્તિ દેખાણી. તેણે રાજાની પાછળ ઊભા રહીને તરત પોતાનું ધનુષ ચડાવી લીધું. એટલામાં એક અપ્સરા પોતાના નેત્રપલવોને નચાવતી રાજાના બંને ચરણ દબાવવા લાગી. બીજી સામે ઊભી રહીને કટાક્ષપાત કરવા લાગી. ત્રીજી શરીરની શૃંગારજનિત ચેષ્ટાઓ પ્રદર્શિત કરવા લાગી. આ પ્રમાણે અપ્સરાઓથી ઘેરાઈને જીતેન્દ્રિયોના શિરોમણી બુદ્ધિમાન રાજા સુમદ આ પ્રમાણે ચિંતા કરવા લાગી: આ બધી અપ્સરાઓ મારી તપસ્યામાં વિઘ્ન નાખવા માટે અહીં આવી છે. અમને ઇન્દ્રે મોકલી છે. આ બધી તેમની આજ્ઞા અનુસાર કામ કરશે. આ પ્રમાણે ચિંતાથી વ્યાકુળ થઈને ધીરચિત્ત, મેઘાવી તથા વીર રાજા સુમદે પોતાના હૃદયમાં સારી રીતે વિચાર કર્યો. પછી તેમણે દેવાંગનાઓને કહ્યું કે દેવીઓ, તમે બધી મારા હૃદયમાં બિરાજમાન જગદંબાનું સ્વરૂપ છો. તમે જે સ્વર્ગની સુખની ચર્ચા કરી છે તે અત્યંત તુચ્છ અને અનિશ્ચિત છે. હું ભક્તિભાવથી જેમની આરાધના કરું છું તે મારા સ્વામીની જગદંબા મને ઉત્તમ વરદાન આપશે. જેમની કૃપાથી સત્યલોકને પ્રાપ્ત કરીને બ્રહ્માજી મહાન બન્યા છે, તે જ મને બધું સુખ આપશે, કેમ કે તેઓ ભક્તના દુઃખ દૂર કરનારા છે. ભગવતીની કૃપાની તુલનામાં નંદનવન અથવા સુવર્ણ મંડિત મેરુગીરીની શ્રી વિશાળ અને પેલા અમૃતની પણ સી ગણતરી છે, જે થોડા જ પુણ્ય દ્વારા પ્રાપ્ત થનારું અને દાનવોને દુઃખમાં નાખનારું છે. રાજાનું આ વચન સાંભળીને કામદેવે તેમના પર અનેક બાણોનો પ્રહાર કર્યો, પરંતુ તે રાજાનું કંઈ બગાડી ન શક્યા. તે સુંદર અપ્સરાઓ પોતાના નેત્ર કટાક્ષ, નુપુરોનો ઝણકાર, આલિંગન તથા ચિતવન જોવા અને તાકવાનો ભાવ વગેરે દ્વારા તેમના મનને મોહિત ન કરી શકે. અંતે નિરાશ થઈને તે જેવી આવી હતી તેવી પાછી ચાલી ગઈ. ઇન્દ્રને જઈને કહ્યું કે રાજા સુમદની બુદ્ધિ સ્થિર છે, તેમના પર અમારો જાદુ ચાલી શકે એમ નથી. પોતાનો પ્રયત્ન વ્યર્થ ગયાની વાત સાંભળીને ઇન્દ્ર ડરી ગયા. આ બાજુ જગદંબાએ મહારાજ સુમદને જીતેન્દ્રિય તથા પોતાના ચરણ કમળોમાં ધ્યાનમાં દ્રઢતાપૂર્વક સ્થિત જોઈને તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા. તેમનું તેજ કરોડો સૂર્ય સમાન હતું. તેમણે પોતાની 4 ભુજામાં ધનુષ, બાણ, અંકુશ અને પાશ ધારણ કરેલા હતા. માતાના દર્શન પામીને રાજાને ઘણી પ્રસન્નતા થઈ. તેમણે વારંવાર મસ્તક ઝુકાવીને ભક્તિભાવથી પ્રગટ થયેલા મા દુર્ગાને પ્રણામ કર્યા. તેઓ વારંવાર રાજાના શરીર પર પોતાનો કોમળ હાથ ફેરવતા હસી રહ્યા હતા. રાજા સુમદ શરીરમાં રોમાંચ થઈ આવ્યો. તેમને અંતઃકરણની વૃત્તિ ભક્તિભાવથી ઉત્કંઠિત થઈ ગઈ અને તેઓ ગદગદ કંઠે સ્વરે માતાની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા: દેવી, તમારો જય હો. મહાદેવી ભક્તજનો સદા તમારી સેવા કરે છે. બ્રહ્મા અને ઇન્દ્ર વગેરે બધા દેવતા તમારા યુગલ ચરણોની આરાધનામાં લાગ્યા રહે છે. તમે પાપના સ્પર્શથી રહી છો. તમારા જ પ્રતાપથી અગ્નિદેવ પ્રાણીઓની અંદર અને બહાર સ્થિત થઈને સંપૂર્ણ જગતનું કલ્યાણ કરે છે. હે મહાદેવી, દેવતા અને અસુર બધા તમારા ચરણોમાં નતમસ્તક થઈ છે. તમે જે વિદ્યા તથા તમે જે ભગવાન વિષ્ણુની મહામાયા છો, એકમાત્ર તમે આ જગતને પવિત્ર કરનારો છો. તમે જ પોતાની શક્તિ વડે આ સંસારનું સર્જન અને પાલન કરો છો. જગતના જીવોને મોહિત કરનારા પણ તમે જ છો. બધા દેવતાઓ તમારી પાસેથી સિદ્ધિ પ્રાપ્ત કરીને સુખી થાય છે. હે માતા, તમે દયાના સ્વામી, સર્વની વંદનીય તથા ભક્તો પર સ્નેહ રાખનારા છો. મારું પાલન કરો. હું તમારા ચરણ કમળોનો સેવક છું. મારી રક્ષા કરો. સુમતીએ કહ્યું. આ પ્રમાણે કરેલી સ્તુતિથી સંતુષ્ટ થઈને જગતમાતા કામાક્ષા, જેમનું શરીર તપસ્યાના કારણે દુર્બળ થઈ ગયું હતું, તેવા પોતાના ભક્ત સુમદને બોલ્યા કે બેટા, કોઈ ઉત્તમ વરદાન માંગો. માતાનું આ વચન સાંભળી રાજા સુમદને બહુ હર્ષ થયો.
થયો અને તેમણે પોતાનું ગુમાવેલું અકંટક રાજ્ય જગન્માતા ભવાનીના ચરણોમાં અવિચલ ભક્તિ તથા અંતમાં સંસાર સાગરથી પાર ઉતરનારી મુક્તિનું વરદાન માગ્યું. કામાક્ષાએ કહ્યું કે સુમત, તમે સર્વત્ર અકંટક રાજ્ય પ્રાપ્ત કરો અને શત્રુઓ તમારા કદી પરાજય ન થાય. જે સમયે મહાયશસ્વી રઘુનાથજી રાવણને મારીને સર્વ સામગ્રીઓથી સુશોભિત અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરશે તે સમયે શત્રુઓને દમન કરવાવાળા તેમના મહાવીર ભાઈ શત્રુઘ્ન સૈન્ય સાથે ઘોડાની રક્ષા કરતા અહીં આવશે. તમે તેમને પોતાનું રાજ્ય, સમૃદ્ધિ અને ધન વગેરે બધું જ સોંપીને તેમને સાથે પૃથ્વી પર ભ્રમણ કરશો અને અંતમાં બ્રહ્મા, ઇન્દ્ર અને શિવ વગેરે દ્વારા સેવિત ભગવાન શ્રી રામને પ્રણામ કરીને એવી મુક્તિ પ્રાપ્ત કરશો કે જે યમ નિયમની સાધના કરવાવાળા યોગીઓ માટે પણ દુર્લભ છે. આ પ્રમાણે કહી દેવતા અને અસુરોથી વંદિત કામાક્ષા દેવી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા તથા સુમત પણ પોતાના શત્રુઓને મારીને અહિત છત્રતા નગરીના રાજા થયા. તે જ આ નગરીના સ્વામી રાજા સુમત છે. જોકે તેઓ બધી રીતે સમર્થ તથા બળ અને વાહનોથી સંપન્ન છે, છતાં તમારા યજ્ઞ સંબંધી અશ્વને પકડશે નહીં, કારણ કે મહામાએ આ વાત તેમને સારી પેઠે સમજાવી છે. શેષજી કહે છે કે સુમતીના મુખેથી રાજા સુમતનું આ વૃત્તાંત સાંભળીને મહાન યશસ્વી, બુદ્ધિમાન અને બળવાન શત્રુઘ્નજી બહુ પ્રસન્ન થયા તથા સાધુ સાધુ કહીને તેમણે પોતાનો હર્ષ પ્રગટ કર્યો. ત્યાં અહિત ચિત્રાના સ્વામી પોતાના સેવકો સાથે સુખપૂર્વક રાજસભામાં બિરાજમાન હતા. વેદવેતા બ્રાહ્મણો તથા ધનધાન્યથી સંપન્ન વૈશ્યો પણ તેની સમીપમાં બેઠા હતા. તે જ સમયે કોઈએ આવીને રાજાને કહ્યું કે સ્વામી ન જાણે કોનો ઘોડો નગરની પાસે આવ્યો છે, જેના લલાટમાં પત્ર બાંધેલો છે. આ સાંભળીને રાજાએ તરત જ એક ચતુર સેવકને મોકલ્યો અને કહ્યું કે જઈને તપાસ કરો જ્યાં રાજાનો ઘોડો મારી નગરની નિકટ આવ્યો છે. સેવકે જઈને બધી વાતનો પત્તો મેળવીને મહાન ક્ષત્રિયોને સેવિત રાજા સુમતની પાસે આવી આરામથી બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. રઘુનાથજીનો ઘોડો છે એ સાંભળીને બુદ્ધિમાન રાજાને ચિરકાળની પુરાણની વાતનું સ્મરણ થયું અને તેમણે બધા લોકોને આજ્ઞા આપી કે ધન ધાન્યથી સંપન્ન જે મારા આત્મીયજનો છે તે બધા લોકો પોતપોતાના ઘરના દ્વાર પર તોરણો વગેરે માંગલિક વસ્તુઓની રચના કરે. આવી બધી આજ્ઞા આપીને સ્વયં રાજા સુમત પોતાના પુત્ર, પૌત્ર, રાણી વગેરે સમસ્ત પરિવારને સાથે લઈ શત્રુઘ્નની પાસે ગયા. શત્રુઘ્ને પુષ્કળ વગેરે યોદ્ધાઓ તથા મંત્રીઓની સાથે જોયું કે વીર રાજા સુમત આવી રહ્યા છે. રાજાએ આવી અતિ પ્રસન્નતાથી શત્રુઘ્નને પ્રણામ કર્યા અને કહ્યું કે પ્રભુ, આજે હું ધન્ય થયું, કૃતાર્થ થયું. તમે હરદર્શન આપીને મારો બહુ સત્કાર કર્યો છે. હું ઘણા સમયથી આ અશ્વના આવવાની પ્રતીક્ષા કરી રહ્યો હતો. મારા માતા કામાક્ષા દેવીએ પૂર્વકાળમાં જે વાતને માટે મને કહ્યું હતું તે આજે અને અત્યારે પૂરી થઈ છે. શ્રીરામના નાના નાના ભાઈ મહારાજ શત્રુઘ્ન હવે નગરમાં પધારી અહીંના મનુષ્યોને કૃતાર્થ કરો તથા મારા સમસ્ત કુળને પવિત્ર કરો. આમ કહી રાજાએ ચંદ્રમા જેવી કાંતિવાળા શ્વેત ગજરાજ પર શત્રુઘ્ન અને મહાવીર પુષ્કળને બેસાડ્યા તથા તેની પાછળ પાછળ તેઓ પણ સવાર થયા. પછી મહારાજ સુદમની આજ્ઞાથી ભેરી અને પણવ વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા. વીણા વગેરેનો મધુર ધ્વનિ થવા લાગ્યો. આ બધા વાદ્યોનો તુમુલ ધ્વનિ ચારે બાજુ વ્યાપ્ત થઈ ગયો. ધીરે ધીરે નગરમાં આવીને બધા લોકોએ શત્રુઘ્નજીને અભિનંદન આપ્યા અને તેમના અભ્યુદય માટે શુભકામના પ્રગટ કરી અને તેઓ વીરોથી સુશોભિત થઈને પોતાના અશ્વરત્નને સાથે લઈને રાજમંદિરમાં ઉતર્યા. તે સમયે સંપૂર્ણ રાજભવન તોરણો વગેરેથી સજાવવામાં આવ્યો હતો તથા સ્વયં રાજા સુમત શત્રુઘ્નજીને આગળ કરીને ચાલી રહ્યા હતા. મહેલમાં પહોંચીને તેમણે પ્રસન્નતાપૂર્વક અર્ધ્ય વગેરે દ્વારા શત્રુઘ્નજીનું પૂજન કર્યું અને પોતાનું સર્વસ્વનું ભગવાન શ્રીરામની સેવામાં અર્પણ કરી દીધું. ત્યાર પછી આવે છે શત્રુઘ્નનું રાજા સુમતને સાથે લઈને આગળ જવું અને ચ્યવન મુનિના આશ્રમ પર પહોંચીને સુમતીના મુખે તેમની કથા સાંભળવી. ચ્યવનના સુકન્યા સાથે લગ્ન. શેષજી કહે છે કે ત્યાર પછી નરશ્રેષ્ઠ રાજા સુમતે રઘુનાથજીની ઉત્તમ કથા સાંભળવા માટે ઉત્સુક થઈને સ્વાગત સત્કારથી સંતુષ્ટ થયેલા શત્રુઘ્નજી સાથે વાર્તાલાપ આરંભ કર્યો. સુમત બોલ્યા કે હે મહામતે, સંપૂર્ણ લોકના શિરોમણી ભક્તોની રક્ષા માટે અવતાર ગ્રહણ કરનારા તથા મારા પર નિરંતર અનુગ્રહ રાખવાવાળા ભગવાન શ્રીરામ અયોધ્યામાં સુખપૂર્વક બિરાજે છે ને આ બધા લોકો ધન્ય છે જે સદા આનંદમગ્ન થઈને પોતાના નેત્રો દ્વારા રઘુનાથજીના મુખારવિંદનું મકરંદ પાન કરતા રહે છે. નરશ્રેષ્ઠ, હવે મારી કુલ પરંપરા તથા રાજ્યભૂમિ વગેરે બધી વસ્તુઓ પૂર્ણ રીતે સફળ થઈ ગઈ. દયાથી દ્રવિત થનારા માતા કામાક્ષી દેવી પૂર્વકાળમાં મારા પર બહુ કૃપા કરી હતી. રાજાઓમાં શ્રેષ્ઠ અને વીર સમુદના આ પ્રમાણે કહ્યા પછી શત્રુઘ્નજી શ્રી રઘુનાથજીના ગુણોને પ્રગટ કરનારી બધી કથાઓ કહી સંભળાવી. તેઓ 3 રાત્રિ ત્યાં રોકાયા. ત્યાર પછી તેમણે રાજાની સાથે ત્યાંથી જવાનો વિચાર કર્યો. તેમનો અભિપ્રાય જાણી સુમદે તરત જ પોતાનો પુત્રને રાજ્ય પર અભિષિક્ત કરી દીધો અને તે મહાબુદ્ધિમાન નરેશે શત્રુઘ્નના સેવકોને વસ્ત્રો, રત્નો અને વિવિધ પ્રકારના ધન આપ્યા. ત્યાર પછી શત્રુઘ્ને ધનુષ્ય ધારણ કરેલા રાજા સુમદને સાથે લઈને પોતાના વિદ્વાન મંત્રીઓ, પાયદળ હાથીઓ અને ઘોડાઓ જોતરેલા અનેક રથોની સાથે ત્યાંથી આગળ યાત્રાનો આરંભ કર્યો. રઘુનાથજીના પ્રતાપનો આશ્રય લઈને તેઓ પ્રસન્નતાપૂર્વક જવા લાગ્યા. પયોષ્ણી નદીના તટ પર પહોંચીને તેમણે પોતાની ગતિ તેજ કરી દીધી તથા સમસ્ત યોદ્ધો પણ પાછળ પાછળ તેની સાથે ચાલવા લાગ્યા. તેઓ તપસ્વી ઋષિઓના અનેક આશ્રમો જોતા જોતા ત્યાં રઘુનાથજીના ગુણગાન સાંભળતા સાંભળતા યાત્રા કરી રહ્યા હતા. તે સમયે તેમને ચારે બાજુથી મુનિની આવી કલ્યાણમય વાણી સંભળાઈ. આ યજ્ઞનો અશ્વ જઈ રહ્યો છે જે શ્રીહરિના અંશાવતાર શત્રુઘ્નજી દ્વારા બધી રીતે સુરક્ષિત છે. ભગવાનનું અનુસરણ કરનારા વાનરો તથા ભગવત ભક્તોની પણ તેની રક્ષા કરી રહ્યા છે. જેમની ચિત્તવૃત્તિથી ભક્તિથી નિરંતર પ્રભાવિત રહે છે તે મહર્ષિઓની પૂર્વોક્ત વાતો સાંભળીને શત્રુઘ્નજીને ખૂબ સંતોષ થયો. આગળ
જઈને તેમણે એક વિશુદ્ધ આશ્રમ જોયો, જે નિરંતર થતા વેદોના ધ્વનિથી ત્યાં સાંભળનાર મનુષ્યના બધા અમંગલોને નષ્ટ કરી દેતો હતો. ત્યાંનું સંપૂર્ણ આકાશ અગ્નિહોત્રના સમયે આપવામાં આવતી આહુતિના ધુમાડાથી પવિત્ર થઈ ગયું હતું. શ્રેષ્ઠ મુનિઓ દ્વારા સ્થાપિત કરેલા અનેક યજ્ઞ સંબંધી યુપ તે આશ્રમને સુશોભિત કરી રહ્યા હતા. ત્યાં સિંહ પણ પાલન કરવા યોગ્ય ગાયોની રક્ષા કરતા હતા. ઉંદર પોતાને રહેવા માટે દર બનાવતા નહોતા, કેમ કે ત્યાં તેમને બિલાડીઓનો ભય નહોતો. સાપ હંમેશા મોર અને નોળિયા સાથે રમતા હતા. હાથી અને સિંહ એકબીજાના મિત્ર થઈને તે આશ્રમમાં નિવાસ કરતા હતા. મૃગ ત્યાં પ્રેમપૂર્વક ચરતા હતા. તેમને કોઈનો ભય નહોતો. ગાયોના સ્તન ઘડા જેવા દેખાતા હતા. તેમનો વિગ્રહ નંદીની જેમ સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનાર હતા, અને તે પોતાની ખરીઓથી ઉડેલી ધૂળ દ્વારા ત્યાંની ભૂમિને પવિત્ર કરતી હતી. હાથોમાં સમિધા ધારણ કરનારા શ્રેષ્ઠ મુનિવરો ત્યાંની ભૂમિને ધાર્મિક ક્રિયાઓનું અનુષ્ઠાન કરવા યોગ્ય બતાવી રાખી હતી. તે આશ્રમને જોઈને શત્રુઘ્નજીએ બધી વાતોને જાણનારા શ્રી રામમંત્રી સુમંતને પૂછ્યું. શત્રુઘ્નજી બોલ્યા કે સુમંત, આ સામે કયા મુનિનો આશ્રમ શોભી રહ્યો છે? અહીં બધા પ્રાણીઓ પરસ્પરનો વેરભાવ ભૂલીને એક સાથે રહે છે તથા મુનિઓની મંડળીથી પણ ભરેલો દેખાય છે. હું મુનિની વાર્તા સાંભળીશ તથા તેમનું વૃત્તાંત શ્રવણ કરીને પોતાને પવિત્ર કરીશ. મહાત્મા શત્રુઘ્નના આ ઉત્તમ વચન સાંભળીને પરમ બુદ્ધિમાન શ્રી રઘુનાથજી મંત્રી સુમંતે કહ્યું કે સુમિત્રાનંદન અને મહર્ષિ ચ્યવનનો આશ્રમ સમજો. આ મોટા મોટા તપસ્વીઓથી સુશોભિત તથા વેર રહિત પ્રાણીઓથી ભરેલો છે. મુનિઓની પત્નીઓ પણ અહીં રહે છે. મહામુનિ ચ્યવન તે જ છે જેમણે મનુપુત્ર શર્યાતિના મહાન યજ્ઞમાં ઇન્દ્રનું માન ભંગ કર્યું હતું અને અશ્વિની કુમારોને યજ્ઞનો ભાગ આપ્યો હતો. શત્રુઘ્ને પૂછ્યું કે મંત્રીવીર મહર્ષિ ચ્યવને અશ્વિની કુમારોને ક્યારે દેવતાઓની પંક્તિમાં બેસાડી તેમને યજ્ઞનો ભાગ અર્પણ કર્યો હતો તથા દેવરાજ ઇન્દ્ર તેમ મહાન યજ્ઞમાં શું કર્યું હતું? સુમંતે કહ્યું કે સુમિત્રાનંદન બ્રહ્માજીના વંશમાં મહર્ષિ ભૃગુ બહુ મોટા પ્રસિદ્ધ મહાત્મા થયા છે. આગળની કથા આવતીકાલે.